અમદાવાદમાં એસટી હાઈવે પર નવા 2 બ્રિજને મંજૂરી મળી છે। 2 નવા બ્રિજ બનવાથી વાહન વ્યવહાર વધુ સરળ થશે। છારોડીમાં પણ નવા બ્રિજને અપાઈ છે મંજૂરી। નર્મદા કેનાલ પર નવો બ્રિજ બનાવવામાં આવશે, જેને લઈને મંજૂરી આપવામાં આવી છે। એસટી હાઈવે પર 2 નવા બ્રિજને મંજૂરી મળતા વાહન વ્યવહાર પણ સરળ રહેશે। ટ્રાફિકની સમસ્યાથી જનતાને છુટકારો મળશે। વાહન વ્યવહાર વધુ સરળ બનાવવા માટે આ પ્રકારની મંજૂરી લેવામાં આવી। છારોડી પર નવા બ્રિજને લઈને મંજૂરી અપાય છે, તો નર્મદા કેનાલ પર પણ નવો બ્રિજ બનાવવામાં આવશે, જેને લઈને વાહન વ્યવહાર સરળ બનશે। ટ્રાફિકની સમસ્યાથી અમદાવાદવાસીઓને છુટકારો મળશે। જે રીતે એસટી હાઈવે સતત વાહનોથી ધમધમતો રહે છે, જેને લઈને આ બ્રિજ બનશે અને વાહન વ્યવહાર સરળ થશે। ટ્રાફિકની સમસ્યાથી પણ નિરાકરણ થશે। આ એ હાઈવે છે કે જ્યાં રાજકોટ સૌરાષ્ટ્ર તરફનો છે, તો બીજી તરફ ગાંધીનગર તરફ જવાનો હાઈવે આખો એસટી હાઈવે પણ જ્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, આ નવા 2 બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે।